તો આજના દિવસે બજારમાં આપણને થોડો ઘણો દબાણ તરફી કારોબાર જોવા મળ્યો છે। જુઓ નિફ્ટી, સેન્સેક્સ, નિફ્ટી બેંક ત્રણેય જગ્યાએ આજે તમને લાલ નિશાનમાં ક્લોઝિંગ આવ્યું છે। ઇનફેક્ટ નિફ્ટીની અંદર આજે તમને 25,400ની નીચે પણ કારોબાર જતો દેખાયો, પરંતુ દિવસના અંતે 25,400ની ઉપર બંધ થવામાં સફળ રહ્યું છે। નિફ્ટી બેંકમાં આજે સૌથી વધારે મોટી વેચવાલી રહી, અહીંયા 57,000ની નીચે આજે આપણે બંધ થયા છીએ। અને મિડ કેપ અને સ્મોલ કેપની વાત કરીએ તો ત્યાં પણ આજે વેચવાલી તરફી જ કારોબાર જોવા મળ્યો છે। જુઓ મિડ કેપ અને સ્મોલ કેપ બંને લાલ નિશાનની અંદર આજે બંધ થયા છે। હવે જે સેક્ટર્સ આજના દિવસે પોઝિટિવ રહ્યા એમાં મેટલ સેક્ટરમાં ખાસ કરીને સારી ખરીદદારી હતી, લગભગ 1.5%ની ઉછાળો આવ્યો। આ ઉપરાંત તમને ઓટો, ફાર્મા અહીંયા પણ આજે થોડી ઘણી પોઝિટિવિટી જોવા મળી। આ ઉપરાંત જે દબાણ આજના દિવસે હતું એમાંથી ખાસ કરીને રિયલ્ટી સેક્ટર હતું કે જ્યાં આગળ લગભગ 1.5%ની વેચવાલી આવી। એનબીએફસી સ્ટોક્સ આજે ખાસ એવા ઘટાડા સાથે હતા, એટલે ફિન નિફ્ટીમાં તમને ઘટાડો આવ્યો। પીએસયુ બેંકમાં આજે એક મોટી વેચવાલી આપણને આવતી જોવા મળી છે। હવે જે કાઉન્ટર્સ આજના દિવસે સારા રહ્યા, ટાટા સ્ટીલ, જેએસડબલ્યુ સ્ટીલ બંનેમાં ખૂબ સારી તેજી આજના દિવસે આવતી જોવા મળી। એશિયન પેઇન્ટમાં જે ન્યૂઝ ખરાબ હતા છતાં પણ એક પોઝિટિવિટી રહી, અને ખાસ કરીને અલ્ટ્રાટેક સિમેન્ટ પણ એક પોઝિટિવિટી સાથે બંધ થયો છે। જ્યાં ઘટનારા કાઉન્ટર્સ છે એમાં શ્રીરામ ફાઇનાન્સ મહત્વનો હતો, 3% ઘટાડો આવ્યો। આ ઉપરાંત એચડીએફસી લાઇફ, ઇન્ડસઇન્ડ બેંક, બજાજ ફિનસર્વ આ બધી જગ્યાએ પણ તમને વેચવાલી જ જોવા મળી છે। મિડકેપના ફ્રન્ટ પરથી આજે તમને જ્યાં સારી તેજી રહેતી જોવા મળી એમાં ટાટા કમ્યુનિકેશન મહત્વનો હતો, બ્રોકરેજ રિપોર્ટને પગલે સારી ખરીદદારી રહી। આ ઉપરાંત તમને એબી ફેશન, મેનકાઇન્ડ, અપોલો ટાયર્સ આ બધા કાઉન્ટર્સમાં તેજી રહી। ખાસ વાત કે આજે તમને દરેક ટાયર સ્ટેક્સ પોઝિટિવ રહેતા જોવા મળ્યા છે। અને જ્યાં આગળ દબાણ તમને આજે જોવા મળ્યું ત્યાં જુઓ સુઝલોન એનર્જીમાં એક દબાણ હતું, ફિનિક્સ મિલ્સ, ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ, વારી એનર્જીસ આ બધી જગ્યાએ આજે થોડું ઘણું દબાણ આવ્યું છે। હવે ખાસ કરીને આજે આપણે 25,400ની ઉપર થયા છે। કાલે વીકલી એક્સપાયરી છે, એટલે હવે વીકલી એક્સપાયરી છે તે 25,300થી 25,550ની વચ્ચે રહી શકે એવું નિષ્ણાંતોનું અત્યારે તો માનવું છે।